જય માતાજી। ગઈકાલે સુરતના સૈયદપુરા વિસ્તારમાં ભગવાન ગણેશના પંડાલમાં જે પથ્થરબાજી થઈ અને આ દુર્ઘટના પછી તરત જ એની ઉપર ઇન્સ્ટન્ટ કાર્યવાહી થઈ, આ કામ ખરેખર બિરદાવવા લાયક છે। આઈ સેલ્યુટ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી। બીજી વાત એ કે જેટલી ઝડપથી આ કામ થયું એટલી ઝડપથી એક સ્ત્રી, એક દીકરી અપેક્ષા રાખે છે કે કોઈ રેપનો કેસ હોય કે કોઈ છેડછાડનો કેસ હોય એના ઉપર તરત કાર્યવાહી થાય અને તરત એને ન્યાય મળે એવી અપેક્ષા રાખે છે દરેક દીકરી, દરેક નાગરિક। કારણ કે કોઈ પણ વસ્તુ એનો ભોગ હંમેશા સામાન્ય નાગરિક જ બનતો હોય છે। પૈસાવાળા અને પાવરવાળા માણસોને તો કોઈ વસ્તુ કાંઈ લાંબો ફેર પડતો જ નથી હોતો અને આવા લોકો સાથે લગભગ નહિવત ઘટનાઓ ઘટતી હોય છે, દુર્ઘટના। તો કહેવાનો અર્થ એવો હશે કે મોંઘાદાટ વોટ અને મોંઘાદાટ ટેક્સ ભરતી જનતાઓને એટલી તો અપેક્ષા હોય જ કે એની સાથે થયેલા કોઈ પણ નાની મોટી દુર્ઘટના હોય એની ઉપર તરત કાર્યવાહી થાય ને તરત એને ન્યાય મળે। કારણ કે જનતા છે ને રોષે ભરાય ને ત્યારે ભગવાન કદાચ જનતા કાંઈ ન કરી શકે પણ ભગવાન લાઠી લઈને મારવા ન આવે, એ તરત ને તરત રાજ્ય સ્થાપિત કરી જ દે અને દેશ